વજન લાગે છે બેગ ટીંગાડી જોઈએ। પણ એકદમ કમ્ફર્ટેબલ લાગે છે, જેના લીધે ગમે એટલી મુસાફરી કરીએ આપણે કોઈ તકલીફ પડશે નહીં। હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ। હું છું મેહુલ બારૈયા। સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। આજનો વિડીયો આપણો થવાનો છે ટ્રાવેલિંગમાં કેવા પ્રકારના બેગ વાપરવા જોઈએ। સામાન્યપણે આપણે ટ્રાવેલિંગમાં આવા નાના બેગ વાપરતા હોય છે, પણ જો 2-3 દિવસનું ટ્રાવેલિંગ હોય તો આ બેગ સારા પડે। પણ 2-3 દિવસથી વધારે મુસાફરી કરવાની થાય ત્યારે આપણે લગેજ પણ સાથે વધારે હોતું હોય છે, તો એની માટે આપણે એક રક્ષક બેગ કરીને આવે છે, એ પ્રકારના બેગ વાપરતા હોય છે। રક્ષક બેગ કેવું હોય છે, આવું જે મોટું બેગ હોય એને રક્ષક બેગ કહેવાય છે। આમાં 60 લીટરની કેપેસિટી વાળું બેગ છે। આમાં આપણે 60 લીટર સુધીનો સામાન સમાઈ શકે છે। તો હવે આને જોઈશું આ બેગ કેવું છે અંદરથી, અને અંદર કેટલી વસ્તુ સમાય છે ખોલીને આપણે જોઈશું। તો મિત્રો, આવડા બેગમાં 3 કમ્પાર્ટમેન્ટ આવે છે, 2 મોટા હોય છે, એક નાના હોય છે। જેમાં તમે નાના કમ્પાર્ટમેન્ટમાં ચાર્જર છે, મોબાઈલ છે, પાવર બેંક છે, પર્સ છે, એવી વસ્તુ રાખી શકો છો। એનાથી એક મોટું હોય છે જરાક, એ કમ્પાર્ટમેન્ટમાં તમે થોડાક જે રૂમાલ છે એવી બધી વસ્તુ રાખી શકો છો। બાકીનું જે સૌથી મોટું કમ્પાર્ટમેન્ટ છે એમાં તમારે આરામથી 2-3 જોડી કપડા આરામથી આવી શકે છે। એટલે આ બેગ 2-3 દિવસની મુસાફરી માટે સારું પડે। અને આપણે એનાથી વધારે મુસાફરી કરવાની થાય તો એની માટે રક્ષક બેગ પણ આવે છે, એ આપણે આ છે રક્ષક બેગ। આની અંદર તમારે ઓછામાં ઓછા 7 થી 8 જોડી કપડા સમાઈ શકે છે। અને આમાં સાઈડમાં પણ પાણીની બોટલ, અને તમે ટ્રેકિંગમાં કે કેમ્પિંગમાં જાઓ તો યોગા મેટ ટીંગાડવા માટે પણ અલગથી સામાન અલગથી પટ્ટા આપેલા છે। અને આ બેગ એવું છે મિત્રો કે આમાં ગમે એટલો વજન હશે તો તમે ટીંગાડશો તો તમને બહુ વજનનો અનુભવ નહીં થાય, કેમ કે આમાં પેડિંગ જ એવું મજબૂત આપેલું છે। અહીંયા તમે પેડિંગ જોઈ શકો છો કેટલું છે। અને જે નીચે જે સ્ટ્રેપ આપે છે કમર ઉપર બાંધવાનો, એમાં પણ સારું એવું પેડિંગ આપેલું છે। તો આ બેગમાં તમે ગમે એટલો વજન હશે, તમને ખંભા ઉપર કે ક્યાંય તમને દર્દ જેવું આમ થશે નહીં, કેમ કે બેગમાં વજન લાગતો નથી ગમે એટલો વજન હોય। આ બેગની વાત કરીએ તો અંદર કેટલા ખાના છે, એક સૌથી ઉપર ટોપમાં એક ખાનું છે, જ્યાં તમે જે પાવર બેંક છે, મોબાઈલના ચાર્જર છે, એવી વસ્તુ રાખી શકો છો। પછી બીજું ગમે તમારે જે વસ્તુ હોય જેનો વારંવાર ઉપયોગ કરવાનો થતો હોય, કાઢવાની થતી એવી વસ્તુ પણ રાખી શકો છો। અને આની અંદર જોઈએ તો મેઇન કમ્પાર્ટમેન્ટમાં આવી રીતે દોરી આપેલી હોય છે, એ દોરી ખોલતા જ આખું કમ્પાર્ટમેન્ટ ઓપન થઈ જાય છે। મેઇન કમ્પાર્ટમેન્ટની અંદર જોઈ શકો છો એક લેપટોપ રહી શકે એવું ખાનું છે, જેના લીધે તમારું લેપટોપ પણ સુરક્ષિત રહે। અને આની અંદરથી આરામથી તમારે 7-8 જોડી કપડા સમાઈ શકે છે। અને સાઈડમાં પાણીની બોટલ રાખી શકો છો, આ સાઈડમાં પણ બીજું પાણીની બોટલ રાખી શકો છો। અને તમારે કેમ્પિંગમાં જતા હોય તો યોગા મેટ તમારે સાથે હોય છે, જે તમે અહીંયા બાંધી શકો છો। આમાં એક વોટરપ્રૂફ રેન પાઉચ છે, એ નથી આવેલું। તો મિત્રો, આમાં હવે આપણે થોડાક ઘણા કપડા નાખીને જોઈશું કે આ આખું ભર્યા પછી કેવી રીતે થાય છે, અને પહેરીએ તો આમ કેવું કમ્ફર્ટેબલ લાગે છે કે નહીં તે જોઈશું। આની કિંમતની વાત કરીએ તો કિંમત આની સાંભળીને તમે ચોંકી જશો। કિંમત જાણવા માટે વિડીયો અંત સુધી જોજો। આ મેં લોકલ માર્કેટમાંથી લીધેલું છે, ઢગલામાંથી વીણીને। તો મિત્રો, આપણે અત્યારે આમાં 7 જોડી કપડા અને એક બ્લેન્કેટ નાખી દીધો છે। ઉપરનું કમ્પાર્ટમેન્ટ આપણે જે ખાલી રાખ્યું છે, કેમ કે અત્યારે આપણે અહીંયા જવાનું છે નહીં, ખાલી આ ટેસ્ટિંગ માટે ભર્યું છે। આપણે પાણીની બોટલ પણ રાખી દીધી છે। આનો વજન અંદાજે 15 થી 17 કિલો જેવો હશે। આ આપણે જોઈએ કે કઈ રીતે આનો વજન લાગે છે, બેગ ટીંગાડી જોઈએ। આ પટ્ટા તમારે તમારી સાઈઝ મુજબ એડજસ્ટ કરી લેવા।
તો મિત્રો જોઈ શકો છો તમે, આપણે આ બેગ અત્યારે આપણે ટીંગાડ્યું છે. 15 થી 17 કિલોનો વજન છે, પણ આમ લાગતું નથી કે 15 થી 17 કિલો, માત્ર 5 થી 6 કિલો જેવો જ વજન અનુભવાય છે. પેડિંગ આનું એવું છે જબરદસ્ત છે, તમે કદાચ ગમે એટલી ઘડી આવડવા રાખશો ટીંગાડીને તો તમને જરાક પણ થાક નહીં અનુભવો. ગમે એટલું ટ્રેકિંગ કરો કે ગમે એટલું કેમ્પિંગમાં તમે દૂર સુધી જાઓ કે ગમે એટલું ટ્રાવેલિંગ કરો, પણ આ તમને થાક અનુભવવા દેશે નહીં. પેડિંગ જ એટલું જબરદસ્ત છે. તો મિત્રો જોઈ શકો છો તમે, બોટલ પણ આપણી આરામથી રહી ચૂકી છે અને પાછળથી પણ એકદમ કમ્ફર્ટેબલ લાગે છે, જેના લીધે ગમે એટલી મુસાફરી કરીએ આપણે કોઈ તકલીફ પડશે નહીં. હવે આપણે નેક્સ્ટ મુસાફરીમાં જઈએ ત્યારે વિડીયો બનાવશું, અને આ બેગ જો જાજી મુસાફરી કરવાની થશે તો લઈને જઈશું પણ સાથે. અને આપણે લાઈવ તમને અને તમને આ બેગના ભાવને કીધું તું મેં. આ ભાવ સાંભળીને તમે ચોંકી જશો. જે આપણે નાનું બેગ છે, બેગના ભાવની વાત કરીએ તો આવડું આ બેગ આપણે માત્ર 150 રૂપિયાનું આવ્યું હતું. અને આવડું ટ્રેકિંગ બેગ છે જે રક્ષક બેગ કહેવાય, આ માત્ર ને માત્ર 250 રૂપિયાનું આવ્યું હતું. લોકલ માર્કેટમાંથી ઢગલામાંથી વીણીને લીધું હતું એટલે. બાકી નકર ઓનલાઈન તમે જોવો ફ્લિપકાર્ટ કે એમેઝોનમાં તો 500 થી લઈને 3500 આજુબાજુનો ભાવ હોય છે આનો. જો તમારે ઓનલાઈન લેવું હોય તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં નાખી આપીશ. અને તમે ઓનલાઈન લ્યો તો કર્નલના જે રક્ષક બેગ આવે છે 90 લીટર કેપેસિટી વાળા, એ બેસ્ટ આવે છે. તો બને ત્યાં સુધી બેગ લેવાનો આગ્રહ રાખજો. મિત્રો આ હતું બેગનું રિવ્યુ. આ કોઈ પ્રમોશનનો વિડીયો નહોતો. આ માત્ર ને માત્ર તમને મદદ મળે ટ્રાવેલિંગમાં કે કેવા પ્રકારનું બેગ લઈ જાવ એ માટે જ વિડીયો બનાવ્યો હતો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મળીએ ત્યારે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.